નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ। આતંકી પકડાયો। તો એટીએસે પકડેલા આતંકી અંગે મોટો ખુલાસો થયો છે। આતંકી અબ્દુલ રહેમાનની તપાસમાં મોટો ખુલાસો। આતંકી અબ્દુલને મળવા આવી રહ્યો હતો બીજો આતંકી પહોંચે તે પહેલા આતંકી અબ્દુલ દબોચાયો। છેલ્લા 6 મહિનાથી અબ્દુલ પાકિસ્તાનની એજન્સીના સંપર્કમાં હતો। મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીમાં હતો અબ્દુલ। હાલમાં એટીએસના 10 દિવસના રિમાન્ડ પર છે આતંકી અબ્દુલ। અન્ય સાગરીતોને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે કેટલાક ખુલાસા થાય તેવી પણ સંભાવના। 6 મહિનાથી પાકિસ્તાનની એજન્સીઓ સાથે સંપર્કમાં હતો। મોટા ષડયંત્રની શંકા। તો એટીએસની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આતંકી અબ્દુલ રહેમાનની તપાસમાં અનેક ખુલાસા થાય તેવી પણ સંભાવના છે। આતંકી અબ્દુલને મળવા બીજો આતંકી પણ આવવાનો હતો અને કોઈ ઘટનાને અંજામ આપવાનો હતો। ઉલ્લેખનીય છે કે 6 મહિનાથી પાકિસ્તાનની એજન્સીમાં તે સંપર્કમાં હતો। હવે એટીએસની તપાસમાં કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા। તો સંવાદદાતા નવીન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નવીન, જે પ્રકારથી અનેક ખુલાસા થાય તેવી સંભાવના છે અને બીજો આતંકી પણ મળવા આવવાનો હતો, આપની પાસે શું અપડેટ્સ છે હાલની? લુબના ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફની ટીમે જે રીતે ફરીદાબાદમાં ઓપરેશન પાર પાડી અને 2 હેન્ડ ગ્રેનેડ સાથે જે આતંકી અબ્દુલ રહેમાનની ધરપકડ કરી છે, સૌથી પહેલા તો તેના 10 દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટે મંજૂર કર્યા છે। કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ હવે જે છે પૂછતાછ જે છે શરૂ કરવામાં આવશે અને ખૂબ જ ગંભીર પ્રકારની માહિતી સામે આવી શકે છે એ પ્રકારની આશંકા પણ કરવામાં આવી રહી છે। પ્રાથમિક જે પૂછપરછ કરવામાં આવી છે તે પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આતંકી અબ્દુલ રહેમાન છેલ્લા 4 થી 6 મહિના દરમિયાનમાં આ પાકિસ્તાનની અલગ અલગ એજન્સી અને અલગ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો અને માત્ર 19 વર્ષનો આતંકી જે રીતે માઇન્ડ વોશ થયેલો છે તેનાથી અંદાજો આવી જાય છે કે કઈ રીતે મોટી ઘટનાને અંજામ આપવાનો હતો। હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી જે આતંકી જે છે, સંદિગ્ધ આતંકી કહી શકાય અત્યારે ને, તો એ સંદિગ્ધ આતંકીને મળવા માટે અન્ય કોઈ આતંકી જે છે તે આવવાનો હતો, એટલે કે જે મળવા આવવાનો હતો અને આગળનું જે પ્લાન છે તે સમજાવવાનો હોય એ પ્રકારની માહિતી પણ હાલ સામે આવી રહી છે। જો કે એ વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવવાનો હતો, પાકિસ્તાનથી આવવાનો હતો કે ભારતનો છે, તે વાતનો અત્યાર સુધીમાં કોઈ ખુલાસો થયો નથી। પરંતુ એક મોટી વાત કહી શકાય કે જે રીતે અન્ય આતંકી અને અન્ય વ્યક્તિ જે સાથે જોડાયેલો છે, સંકળાયેલો છે, તે વ્યક્તિ આને મળીને અને તમામ પ્રકારની જે માહિતી છે તે પૂરી પાડવાનો હતો। તે ખૂબ જ ગંભીર બાબત છે। એનાથી સ્પષ્ટ થાય છે કે આની સિવાય બીજા પણ લોકો સામેલ છે। આની સિવાય બીજા લોકો જે છે તે લોકો ક્યાંક ને ક્યાંક છુપાયેલા છે। પરંતુ હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની ટીમ જે છે તે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં અન્ય લોકોની પર ધરપકડ થાય તો નવાઈની લુબના। બિલકુલ નવીન, એક મહત્વપૂર્ણ સવાલ એ પણ કે 6 મહિનાથી પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં હતો, તો અત્યાર સુધી ક્યાં ક્યાં રહી ચૂક્યો છે, ક્યાં ક્યાં તેના તાર મળી રહ્યા છે, ક્યાં ક્યાં ફર્યો ભારતની કઈ કઈ જગ્યાએ? જે રીતે અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે મૂળ ફૈજાબાદનો રહેવાસી છે, તો અયોધ્યા જે મંદિર છે તેના ઘરથી માત્ર 20 કિલોમીટરની દૂરી ઉપર છે, એટલે એ ત્યાં ગયો છે। તેની સાથે સાથે અન્ય જગ્યાઓ પણ ફરેલો છે। જે પ્રમાણે ઉપરના જે તેના આકાઓ છે પાકિસ્તાનમાં બેઠેલા, તે લોકો જે પ્રકારે દિશા અને નિર્દેશ આપતા હતા તે પ્રમાણે તે આગળ વધતો હતો। પરંતુ ફરીદાબાદ જવાનું કારણ જે પૂછવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરીદાબાદ તેને બોલાવવામાં આવ્યા હતા, એટલે કે ફરીદાબાદથી તેને આગળનું ટાસ્ક મળવાનું હતું કે આગળ તેને આ ઘટનાને ક્યાં અંજામ આપવાનો છે અને તેના માટે તેના જે મેં કીધું પ્રમાણે કે અન્ય જે આતંકી છે તે તેને મળવા આવવાનો હતો અને તેને મળીને અને તમામ પ્રકારની માહિતી પૂરી પાડવાનો હતો કે આગળ આપણે શું અને કેવી રીતે કરવાનું છે। પરંતુ ગુજરાત એટીએસની જે ઇન્ફોર્મેશન હતી અને સચોટ ઇન્ફોર્મેશન હતી તેના આધારે તે પકડાઈ ગયો છે। હવે ભારતમાં એ ક્યાં ક્યાં તેને રેકી કરી છે, કારણ કે યુપીના અનેક જગ્યાએ તેને રેકી કરી હોય એ પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, પરંતુ યુપી સિવાય તેને દેશના કયા રાજ્યોમાં રેકી કરી છે તે માટે તેના 10 દિવસના રિમાન્ડ જે છે તે લેવામાં આવ્યા છે અને રિમાન્ડ બાદ જે છે તે અન્ય માહિતી જે છે તે સામે આવી શકે તેમ છે રુબના। બિલકુલ નવીન, જે પ્રકારથી ગઈકાલે હરિયાણાથી આતંકી છે તે પકડાયો છે અને એટીએસની સચોટ માહિતીના કારણે તે પકડાયો છે, હરિયાણામાં તે કેટલા દિવસથી હતો તે અંગે કોઈ માહિતી સામે આવી છે? કેવી રીતે પકડાયો હરિયાણાથી?
હરિયાણામાં છેલ્લા થોડા દિવસોથી જ હતો, કારણ કે મેં કીધું એ પ્રમાણે કે તેને આ ઉપરના જે પાકિસ્તાનના જે લોકો છે તેને દિશા નિર્દેશ આપતા હતા. એટલે પાકિસ્તાનથી જે પણ દિશા નિર્દેશ મળતો હતો તે પ્રમાણે તે કામ કરી રહ્યો હતો. એટલે થોડા દિવસથી ફરીદાબાદ આવ્યો હતો અને ગુજરાત ATS ની ટીમ જે છે તે સામાન્ય રીતે ખૂબ જ સક્રિય છે. આ પ્રકારની જે ગતિવિધિઓ જે પણ લોકો કરતા હોય છે તે લોકોને પકડવા માટે કામગીરી કરતી હોય છે. અને ગુજરાત ATS ને ઇન્ફોર્મેશન મળી હતી કે આ જે આરોપી જે છે સંદિગ્ધ આતંકી અબ્દુલ રહેમાન તે પાકિસ્તાનના કનેક્શનમાં છે અને મોટી કોઈ ઘટનાને અંજામ આપવાનો હોય તે પ્રકારની વાત છે, જેને લઈને હરિયાણા STF ને આ પ્રકારની માહિતી શેર કરવામાં આવી અને ત્યારબાદ હરિયાણા STF અને ગુજરાત ATS ની ટીમે બંને ભેગા થઈને અને આ ઓપરેશન પાર પાડ્યું. 10 દિવસના રિમાન્ડ મળ્યા છે રૂપના અને મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે આજે આતંકી સંગઠન સાથે જોડાયેલો હશે અને તેને કયા કયા પ્રકારે તેના ઘરેથી જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેના ઘરેથી ઘણા બધા વસ્તુઓ જે શંકાસ્પદ છે, બોમ્બ બનાવવાની સામગ્રી સહિતની તે પણ કબજે કરવામાં આવી છે. તો કહી શકાય કે એક મોટી કાર્યવાહી અને હવે રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાઓ સામે આવે તો નવાઈ નહીં. બિલકુલ નવીન, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે ઘરમાંથી પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે અને આ જે વ્યક્તિ છે, જે આતંકી છે, તે મૂળ હૈદરાબાદનો રહેવાસી છે. તેના ઇતિહાસ વિશે કોઈ માહિતી સામે આવી છે? કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે અત્યારે જોડાયો બ્રેન વોશ થઈને કે પહેલાથી જ જોડાયેલો હતો? રૂપિયા તો સુધારી દો, હૈદરાબાદની ફૈઝાબાદનો છે, યુપીના ફૈઝાબાદ મિલ્કીપુર, જે અયોધ્યાથી ખૂબ જ નજીક આવેલ છે અને તે માત્ર 19 વર્ષનો છે. એટલે કહી શકાય કે અત્યાર સુધીમાં તેની સામે કોઈ ગુનો દાખલ થયો એવું લાગતું નહીં, પરંતુ તેમ છતાં રિમાન્ડ જે લેવામાં આવ્યા છે તે રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછમાં ખુલાસો થશે કે તેની સામે ગુનો દાખલ થયેલો છે કે કેમ. સામાન્ય રીતે આ પ્રકારના માનસિકતા ધરાવતા લોકો જયારે બાળપણ હોય છે, કિશોર અવસ્થા હોય છે, ત્યારે પણ કોઈ ગુનાને અંજામ આપતા હોય છે, પરંતુ આ અબ્દુલ રહેમાને કોઈ પ્રકારના ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો જે તેની પાસેથી હેન્ડ ગ્રેનેડ મળી, કેમ કે હેન્ડ ગ્રેનેડ ડિફ્યુઝ કરતા 10 કલાક લાગી ગયો ATS ને. તો હવે આગળ જે છે તેની પૂછપરછ અને આગળ જે તેની કાર્યવાહી છે તે ખાસ કરીને બીજા કયા કયા લોકો સામેલ છે આની સાથે, કોણ આતંકી તેને મળવા આવવાનો હતો, કારણ કે પાકિસ્તાનથી આવવાનો હતો ક્યાંથી તે વાતનો પણ ખ્યાલ નથી. તો એ તમામ દિશાઓમાં તેમની ગંભીર બાબત છે. જો પાકિસ્તાનથી અંદર આવવાનું હોય અને મળવાનું હોય તો ખૂબ જ ગંભીર બાબત છે. એટલે કહી શકાય કે એ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં કદાચ વધારે ખુલાસો થાય તો નવાઈ નહીં. બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો તપાસમાં અન્ય ખુલાસા થાય તેવી પણ સંભાવના આતંકી અબ્દુલ રહેમાન અંગે. સમાચારમાં આગળ વાત કરીએ. સ્વામીનો બફાટ, ભક્તોમાં આક્રોશ. તો વિવાદિત નિવેદન બાદ જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી, તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લેતો. સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે. યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે. સાથે જ આજે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે. આ બેઠકમાં વેપારીઓ, સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે. આગેવાનોનું કહેવું છે કે આ નિવેદનને તેઓ વખોડી કાઢે છે. જો સ્વામી પાસે આવું કોઈ સાહિત્ય હોય તો તેને લઈને વીરપુર આવે. એક પુસ્તકના પ્રસંગમાંથી વાત કહી હોવાના સ્વામીના નિવેદન મામલે વીરપુરમાં રઘુવંશી સમાજના આગેવાનો અને ભક્તોએ કહ્યું હતું કે જો આવું કોઈ સાહિત્ય હોય તો લઈને વીરપુર આવે. આ સાથે સ્વામી વીરપુર આવીને માફી માંગે તેવી પણ માંગ ઉઠી છે. તો જલારામ બાપાના ઇતિહાસ સાથે ચેડા કરીને ટિપ્પણી કરાઈ છે. સદાવ્રત જલારામ બાપાના આશીર્વાદથી ચાલે છે તેવું પણ આગેવાનોનું કહેવું છે. જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી, એ વહિયાત વાતો છે. રામ નામ મેલી ન હે, દેખત સબ મેં રામ. જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે. આ જ્ઞાન પ્રકાશ સ્વામી સંવાદદાતા મુનાફ બકાલી લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મુનાફ, જે પ્રકારથી જે વિવાદ વધી રહ્યો છે તેને લઈને શું અપડેટ છે આપની પાસે? બિલકુલ ચોક્કસ. જે 2 દિવસ પહેલા જે સ્વામી દ્વારા જે
જે ટિપ્પણી કરવામાં આવી તેને લઈને આજે વીરપુરના અંદરમાં જે આપણે પેલા સીધા દ્રશ્યો બતાવીશ કે ગ્રામ પંચાયતના જે અત્યારે મહત્વની બેઠક યોજાવાની થોડીક ક્ષણોની અંદરમાં મહત્વની બેઠક યોજાશે. એ તરફ વાત કરી કે વેપારીઓ અને સંસ્થા દ્વારા અત્યારે ગ્રામ પંચાયતમાં બેઠક યોજાશે. જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે ભક્તોના અંદરમાં રોજ જોવા મળે. ભક્તો એવું કહી રહ્યા છે કે વીરપુરના અંદરમાં આવી અને સ્વામી માફી માંગે તો જ થશે એવું અત્યારે ભક્તો ધરાવી રહ્યા છે. કે થોડીક ક્ષણોની અંદરમાં અત્યારે જે બેઠક છે તે બેઠક યોજાવાની છે ગ્રામ પંચાયત કચેરીના વીરપુરના. આપણે પેલા સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે બેઠક યોજાવાની છે. બેઠક પછી જ નિર્ણય લેવામાં આવશે. જી લુગ્ના. જી બિલકુલ મુનાફ, જે પ્રકારથી કહેવાય કે સાધુ સંતો સ્વામીઓ દ્વારા વારંવાર વિવાદિત ટિપ્પણી થઈ રહી છે, લોકોમાં પણ આક્રોશ છે, આગેવાનોની જે બેઠક મળશે શું ચર્ચા થાય તેવી સંભાવના? બિલકુલ ચોક્કસ. જે રીતે જે વારંવાર જે વિવાદ આવતું હોય છે વિવાદને લઈને આજે જે સંસ્થાઓ અને જે વેપારીઓ છે તે વેપારીઓને અત્યારે મહત્વની બેઠક યોજાવાની છે. અને બેઠક પછી બી જે નિર્ણય આવશે જો માફી જો સ્વામી વીરપુર આવીને માફી નહીં માંગે તો અત્યારે ભક્તો એવું કહી રહ્યા છે કે અત્યારે વીરપુર છે સતત બંધ રાખવામાં આવશે. અને લોકોના અંદરમાંથી અત્યારે આક્રોશ છે ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જી લુગ્ના. મુનાફ, જે પ્રકારથી આ વાત પણ કરવામાં આવી રહી છે કે પુરાવા હોય તો વીરપુર આવે, તેને લઈને સામેથી શું પ્રતિક્રિયા આવી છે? બિલકુલ ચોક્કસ. આજે જો બેઠક યોજાશે બેઠકમાં જે નિર્ણય આવશે તે વેપારી અને સંસ્થા દ્વારા નિર્ણય ઉપર અટલ રહેશે. અને જો સ્વામી દ્વારા જો વીરપુરના અંદરમાં જો માફી માંગવામાં નહીં આવે તો વીરપુર અને વીરપુર અત્યારે સતત બંધ રહેશે. અને જ્યાં સુધી સ્વામી વીરપુરના અંદરમાં નહીં આવે ત્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી વીરપુરના અંદરમાં ભક્તોમાં અત્યારે આક્રોશ અને રોષ જોવા મળ્યો છે. જી લુગ્ના. બિલકુલ, જે પ્રકારથી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે આગેવાનોની બેઠક મળવા જઈ રહી છે, ક્યારે આ બેઠક મળવાની છે, શું સમય છે અને કોણ કોણ આ બેઠકમાં સામેલ રહેશે? મુનાફ. બિલકુલ જે રીતે બેઠક છે તે અત્યારે બેઠક યોજાવાની હતી. થોડી ક્ષણોના અંદરમાં અત્યારે બેઠક યોજાશે અને બેઠકમાં તમામ સંસ્થાઓ, તમામ વેપારીઓ, તમામ ભક્તો અત્યારે બેઠકમાં હાજર રહેશે અને હાજર રહી અને બેઠકના અંદરમાં જે નિર્ણય છે તે ખાસ નિર્ણય લેવામાં આવશે કે સ્વામી દ્વારા જે 2 દિવસ પહેલા ટિપ્પણી કરવામાં આવી છે, જે વિવાદ વાણી વિલાસ કરવામાં તેને લઈને અત્યારે જે મહત્વની બેઠક છે તે મહત્વની બેઠક બહાર ભક્તો છે તે ભક્તો તે રાહ જોઈ રહ્યા છે. અને બેઠક પૂરી થશે પછી સાચી હકીકત બહાર આવશે કે આગળ શું પગલા લેવાના છે. બિલકુલ મુનાફ, જે પ્રકારથી વીરપુરમાં જલારામ બાપાને લઈને જે શ્રદ્ધા છે, જે આસ્થા છે અને અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે, કેવા પડઘા પડી રહ્યા છે સમગ્ર વીરપુરની જો વાત કરવામાં આવે? બિલકુલ જો વીરપુરના અંદરમાં અત્યારે ભક્તોના અંદરમાં તે આક્રોશ જોવા મળી રહ્યો છે. વીરપુર હોય કે લુહાણા સમાજમાં અત્યારે વીરપુર જે બાપાના જે ભક્તો છે ભક્તો જે ભક્તિ કરે છે તે ભક્તિના અંદરમાં તે બહારથી લોકો બી એવો સુત્રુભાઈથી એવી માહિતી મળી છે કે જો સ્વામી દ્વારા જે માફી માંગવા આવી તો બહારથી બી લોકો આવશે અને ભક્તો બી આવશે. અને અત્યારે જે નિર્ણય આવશે નિર્ણય ઉપર જો સ્વામી જો વીરપુરના અંદરમાં જે માફી નહીં માંગે તો સતત વીરપુર બંધ રાખવાનું જે નિર્ણય બી આવશે આવું અત્યારે સૂત્રોપાઈથી જાણવા મળ્યું છે. જી રૂબના. જી બિલકુલ મુનાફ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી વિરોધ જોવા મળી રહ્યો છે, આજે આગેવાનોની બેઠક મળશે. સ્વામિનારાયણના સંતના બફાટ બાદ ફોટા પણ વાયરલ થયા છે. સ્વામિનારાયણના ભક્તોના ગ્રુપમાં શેર કરાયા છે ફોટા. તો ફોટામાં સંત જલારામ બાપાના જીવન ચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. ફોટોમાં બતાવેલા કથિત પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામીએ વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ. સંત જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને જમાડ્યા હોવાનો પણ ઉલ્લેખ. તો ગુણાતીતાનંદ સ્વામીએ તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવા આશીર્વાદ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સંત જલારામ બાપા જૂનાગઢ ખાતે રોકાયા હોવાના અને ગુણાતીતાનંદ સ્વામીએ સદાવ્રત ચલાવવા બાબતોના આશીર્વાદ આપ્યા હોવાના કોઈ પુરાવા શેર કરવામાં નથી આવ્યા. વધુ માહિતી માટે અંકિત જોડાયા છે. અંકિત, જે પ્રકારથી હવે ફોટા શેર, સાધુની ટિપ્પણી બાદ માફી, પરંતુ વિવાદ શમવાનું નામ પણ નથી લઈ રહ્યું, શું અપડેટ? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ને ટિપ્પણીની અંદર તેમને જણાવવામાં આવ્યું હતું કે જ્યારે ભક્ત જલારામ જ્યારે જુનાગઢ ગયા હતા ને ત્યારબાદ તેમને સદાવ્રત ચાલુ કરવાની વિનંતી છે તે ખાસ કરીને ગુણાતીતાનંદ સ્વામી પાસે કરી હતી ને ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને સદાવ્રત શરૂ કરવાનું કહ્યું હતું. ત્યારે સમગ્ર મામલે હવે ક્યાંક ને ક્યાંક ગુણાતીતાનંદ સ્વામી અને ભક્ત જલારામ વચ્ચેના જે સંબંધો હોય તે પ્રકારના
જે પુસ્તકો છે અને તે પ્રકારનો પુસ્તકોની અંદર જે ઉલ્લેખ છે તેના કટિંગ હાલ અત્યારે સમર્થનમાં છે તે શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને એક PDF છે તે શેર કરવામાં આવી છે, જેમાં અખબારના કટિંગ પણ છે તે શેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને પીડીએફમાં સંત શ્રી જલારામના જીવન ચરિત્ર પડચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. આ પુસ્તક જે શેર કરવામાં આવ્યું છે તેમાં સંત જલારામ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને વીરપુરના પાદરમાં જમાડ્યા હોવાનો છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને સંત શ્રી જલારામની આવું ભગતથી કહી શકાય કે ખુશ થઈને ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધશે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ પુસ્તકની અંદર કોઈ પણ જગ્યાએ સંત શ્રી જલારામ બાપા જુનાગઢ ખાતે રોકાયા હોય અને ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ તેમને સદાવ્રત ચલાવવા બાબતે માંગ્યા હોય તે પ્રકારનો કોઈ પણ ઉલ્લેખ છે કે કોઈ પણ પુરાવા છે તે આ પીડીએફની અંદર શેર કરવામાં નથી આવ્યા. બીજી તરફ વાત કરવામાં આવે તો 11 વાગ્યે એટલે કે ગણતરીની જ મિનિટો બાદ વીરપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વીરપુરના જે આગેવાનો છે અને ખાસ કરીને બાપાની અંદર આસ્થા ધરાવનારા જે ભક્તો છે તે મોટી સંખ્યાની અંદર એકઠા થવાના છે ને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે સંત જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેઓ વીરપુર આવે, જલારામ બાપાના દર્શન કરે અને ત્યારબાદ વીરપુરની અંદર આવીને તેઓ માફી માંગે. આ પ્રકારની એક વાત છે, એક માગણી છે તે હાલ અત્યારે સામે આવી રહી છે. બીજી તરફ જે પ્રમાણે જ્ઞાન પ્રકાશ સ્વામીનો જે વિડીયો વાયરલ થયો છે ને ત્યારબાદથી ખાસ કરીને રઘુવંશી સમાજ અને તેમાં પણ બાપાના ભક્તોની અંદર ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. આગામી સમયની અંદર જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તે પ્રકારની તજવીજ છે તે પણ હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી તજવીજ હાથ ધરવામાં આવી છે, વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યું. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગમાં બેન્ડ વગાડવા મુદ્દે ધીંગાણું. બેન્ડના અવાજથી ભેંસ ભડકી જતા મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તો સી ડિવિઝન પોલીસ મથકે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો લગ્નમાં સામસામે મારામારી થઈ હતી. બેન્ડ બાજા વગાડતા ભેંસ ભડકી હતી. એક ભેંસે લગ્નમાં ધીંગાણું ઊભું કરી દીધું. તો લગ્નમાં ભેંસ વિલન બની. દ્રશ્યો સામે આવી રહ્યા છે કઈ રીતે બેન્ડ બાજા વાગતા ભેંસ ભડકી અને બે જૂથ વચ્ચે મારામારી થઈ. તો લગ્નમાં સામસામે મારામારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. એક ભેંસે લગ્નમાં ધીંગાણું ઊભું કરી દીધું. તો ભરૂચના દ્રશ્યો, ભરૂચની આ સમગ્ર ઘટના કે જ્યાં લગ્નમાં ભેંસ વિલન બની હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે સામસામે મારામારી કરવામાં આવી. બેન્ડ બાજા વગાડતા ભેંસ ભડકી ઉઠી હતી અને લગ્નમાં મારામારી થઈ હતી. એક ભેંસે લગ્નમાં ધીંગાણું ઊભું કરી દીધું. મહત્વનું છે કે જે પ્રકારથી લગ્ન પ્રસંગ હતો અને બેન્ડ બાજા વગાડતી જે બારાત જઈ રહી હતી તે સમયે લગ્નમાં સામસામે મારામારી થઈ. ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું અપડેટ? ભરૂચના નવા તવરા ગામે લગ્નનો પ્રસંગ હતો, બપોરનો સમય હતો અને ડીજે વગાડતા ત્યાં જે સ્થાનિક રહેવાસી છે એના આંગણામાં બાંધેલી ભેંસો ગભરાઈ જઈ ભડકી હતી. આના કારણે ત્યાં કહેવા જતા ડીજે ધીમું કરવાનું કહેવા જતા ત્યાં ઉગ્ર રજૂઆત થતા અહીં મારામારી વિવાદ સર્જાયો હતો. જી બિલકુલ ભાવિન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. ઉંડેરા ગોરવા રોડ પર રાત્રે જાહેરમાં મારામારી થઈ હતી. પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં એક યુવકને દંડાથી ફટકાર્યો. યુવકના મિત્રો આવી જતા માંડ જીવ બચ્યો. ઘાયલ યુવકને ગોત્રી હોસ્પિટલ દાખલ કરાયો છે. તો જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. જોઈ શકાય છે કઈ રીતે મારામારી થઈ હતી રાત્રે જાહેરમાં મારામારી. બીજી તરફ ભરૂચના અંકલેશ્વરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો બાખડ્યા હતા. યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે બે યુવાનો મળીને અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે. અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા.
તો અંકલેશ્વરમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. તો યુવકો વચ્ચે મારામારીનો વિડીયો અહીં વાયરલ થઈ રહ્યો છે, પરંતુ અસામાજિક તત્વોનો સતત આતંક રાજ્યમાં સાથે સૌથી વધારે તો સુરત શહેરમાં સામે આવી રહ્યો છે, જ્યાં મારામારીના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક બે જૂથ વચ્ચે ધીંગાણું થયું તો બીજી તરફ ક્યાંક જાહેરમાં મારામારી. ભરૂચ, વડોદરા અને સુરતના આ દ્રશ્યો, 4 દ્રશ્યો, જેમાંથી એક જગ્યાએ બેન્ડ વાગવા મુદ્દે ધીંગાણું, બીજી તરફ જાહેરમાં મારામારી, બીજી તરફ 2 યુવાનો ભરૂચમાં બાખડ્યા હતા. તો સુરતથી પણ કંઈક આવા જ દ્રશ્યો, ચોરી કરતી ગેંગે યુવક પર હુમલો કર્યો હતો. તો સતત અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. મારામારીની, ધીંગાણાની ઘટના છે તે પણ વધી રહી છે. એક જગ્યાએ યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે, તો હુમલાની ઘટના સીસીટીવીમાં પણ સામે આવી છે. ભરૂચ, વડોદરા અને સુરતના સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો અમરેલીના ધારીમાં કૂવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં કોઠારી રાઉન્ડના નીતલી ગામની સીમમાં કૂવામાં દીપડો ખાબક્યો. દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખુલ્લા કૂવામાં વન વિભાગ દ્વારા પાંજરું ઉતારી દોરડાથી દીપડાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. દીપડાની હેલ્થની ચકાસણી માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો. તો વડોદરામાં આરોગ્ય વિભાગની તપાસ. ફરસાણની દુકાન, લારીઓ પર તપાસમાં 78 કિલો શંકાસ્પદ તેલનો નાશ કરાયો. તો 27 કિલો ભજીયા, કચોરી, સમોસાનો નાશ કરાયો. રાવપુરામાં લાયસન્સ વગર ધમધમતી ભજીયાની દુકાન પણ બંધ કરાવાઈ. તો તેલમાં TPSની વેલ્યુ 25%થી વધુ ન હોવી જોઈએ. તેલના વારંવાર ઉપયોગથી કેન્સર, હાઇપરટેન્શન જેવા ગંભીર રોગનો ખતરો જોવા મળતો હોય છે. એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, તેના TPC ચેક કરીને, જેના TPC 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે. અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે. તો વડોદરાના ભાયલીમાં આવેલ વિબગોર સ્કૂલમાં DEOની ટીમની તપાસ. વાલીઓની રજૂઆત બાદ DEO કચેરીની ટીમ વિબગ્યોર સ્કૂલ પહોંચી અને તપાસ કરી. આ તપાસમાં સ્કૂલ સંચાલકોની પોલ ખુલી ગઈ. વિબગ્યોર સ્કૂલ 1.5 લાખથી 1.70 લાખ રૂપિયા ફી ઉઘરાવે છે. સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું. સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા માટે પણ ફરજ પડાય છે. તેમજ સંચાલકો દ્વારા LC પર ફી બાકી હોવાનું લખાણ લખાય છે. સ્કૂલના વહીવટકર્તાઓની હાજરીમાં જ વાલીઓના નિવેદન પણ લેવાયા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ મથકની બહાર ધરણા. 21 જાન્યુઆરીમાં 2 સફાઈ કામદાર યુવકોના ગેસ ગળતરથી મોત થયા હતા. મોત મામલે પરિવારે મનપાના ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ સહિતના આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પરિવારનો આરોપ છે કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 3 લોકો ફરિયાદ પાછી ખેંચવા સતત દબાણ કરી રહ્યા છે. પોલીસ પણ સમગ્ર મામલે નક્કર કાર્યવાહી નથી કરી રહી. ત્યારે મૃતક ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયાના પરિવારજનો ન્યાય માટે પોલીસ મથકની બહાર ધરણા કરી રહ્યા છે. જ્યાં સુધી નક્કર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની પરિવારજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે. 21 જાન્યુઆરીએ જે બનાવ બન્યો, ગટરમાં છોકરાઓ જે ગુંગળામાંથી મોત પામેલ એ છોકરાઓનો કેસ જે મેં કરેલ એ કેસ પરત ખેંચવા મારા ભાઈ અને મારા ભાભીને દબાણ કરવામાં આવ્યું હતું. જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપતા અને કેસ ના લેવા મને આમથી આમ ચક્રે ચડાવે છે. તેથી હું અર્ધનગ્ન થઈ અને પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસું છું. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઢો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસિડ ફેંકીને મિત્રની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચંદુ શિહોર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઓઢવ અર્બુદા નગરમાં ઘરે સૂઈ રહેલા 3 શખ્સો પર એસિડ એટેક કર્યો હતો. 3 શખ્સ પૈકી શ્રવણ નામના યુવક એસિડ એટેકથી તેનું મોત થયું હતું. આરોપી ચંદુએ ફેક્ટરીમાં ઉપયોગ થાય તેવું નાઇટ્રિક એસિડ ફેંક્યું હતું. આરોપી અને મૃતક વચ્ચે કામ બાબતની અદાવત હોવાથી એસિડ એટેક કર્યો હતો. તો એસિડ ફેંકીને મિત્રની હત્યા કરવામાં આવી હતી. જે અંગે ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.